ભાઈ સવારે મોડા ઉઠીને ફાઇનલી કોલેજ BRTS માં પહોંચી ગયો તમારા ભાઈ. ત્યારબાદ લેક્ચર પૂરો થયો બધે જોયું, પણ બધા મિત્રો મોબાઈલ જોતા હતા. ત્યારબાદ ક્લાસ મને લાગી ગયો એકદમ ખાલી. તમારા ભાઈ ભણવાનું મન નથી એટલે ત્યારબાદ ઠેલો પહેરીને તમારા ભાઈ નીકળી ગયો ઘરે જવા માટે. અને ત્યારબાદ તમારા ભાઈ ઘરે આવીને ખાડા કાઢીને અંદર રૂમમાં જતો. અંદર રૂમમાં જતા જતા જોયું તો વાગી હતા ઘડિયાળમાં 1:15. અને ત્યારબાદ તમારા ભાઈ બાબલા જેવો મસ્ત તૈયાર થઈને આવી ગયો જોબ ઉપર જવા માટે, કોથળો લઈને રેનકોટનો, કારણ કે તમારા ભાઈ જવાનું હતું જોબ ઉપર જવા માટે એટલે BRTS ના સ્ટેશને. પણ સ્ટેશનમાં બસ ના આવતા ફાઇનલ તમારા ભાઈ રિક્ષામાં બેસી ગયો અને પહોંચી ગયો જોબ ઉપર. અડધેથી ચાલીને જવાનું હતું કારણ કે રિક્ષા જઈ નથી શકતી. તમારા ભાઈ થાકી ગયા. ત્યારબાદ જોબ ઉપર આવીને જોયું તો બધા બિલ બનાવવાના બાકી હતા મિત્રોને, અને બહાર એકદમ મસ્ત પૂતળા જેવા મસ્ત મજાના ટાંકા પડ્યા હતા. અને જ્યાં જોવો તો ઓફિસમાં ભાઈ ટાંકા. અને તમારા ભાઈ એકલો નવરો ઓફિસમાં બેઠો હતો. તમારા ભાઈ લાંબા ટાંકા કરીને બેસી ગયો બિલ બનાવવા માટે. અને ત્યારબાદ સાંજે આવી ગયો માર્ટમાં કપડાં ખરીદવા માટે, પણ કપડાં એકદમ ધ્યાનમાં ના આવે એટલે બધા કપડાં વીખી નાખ્યા. અને ત્યારબાદ જોયું તો ભાઈ તમને લાગતો છે છોકરી, પણ આ છોકરી નથી, આ પૂતળા છે. અને ત્યારબાદ ઘરે આવીને જોયું તો વાગી ગયા 11. તમારા ભાઈ લાંબો ટાંકા સુઈ ગયો. મળે કાલના વ્લોગમાં.